શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 ભક્તિ યોગ શ્લોક 15-16નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 15. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે જયઃ હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તો ઇહ સ ચ મે પ્રિયઃ. અર્થાત ભગવાન અહીં ભક્તના ગુણોનું આગળ વર્ણન કરતા જણાવી રહ્યા છે કે જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો, જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો, તથા જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે, એ ભક્ત મને પ્રિય છે. ભગવાનને કેવા ભક્ત પ્રિય છે? તો ઉદ્વેગ પોતે નથી પામતો અથવા એનાથી કોઈ ઉદ્વેગ નથી પામતો. હર્ષ અને અમર્ષ એટલે સુખ, દુઃખ, ભય અને ઉદ્વેગથી રહિત છે, એ ભક્ત ભગવાનને પ્રિય છે. શ્લોક 16. અનપેક્ષઃ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથઃ સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ. અર્થાત જે ખેવના વિનાનો, બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ, નિપુણ, પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે, એ સર્વ આરંભોનો ત્યાગી એટલે કે મન, વાણી, શરીર દ્વારા પ્રારબ્ધ અનુસાર થનારા સર્વ સ્વાભાવિક કર્મોમાં કર્તાપણાના અભિમાનનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે. તો ભગવાનને કેવો ભક્ત પ્રિય છે? આગળ ભગવાન કહી રહ્યા છે કે જેને કોઈ અપેક્ષા નથી, તેમજ આંતરિક રીતે પણ એ સુખ દુઃખથી છૂટેલો છે, એ ત્યાગી છે. મન, વાણી, શરીર પ્રારબ્ધ અનુસાર એને જે કર્મ પ્રાપ્ત થયા છે, એ કર્મોમાં એને કર્તાપણાનો પણ કોઈ અભિમાન નથી. એવો ત્યાગી ભગવાનને પ્રિય છે. જય શ્રી કૃષ્ણ.